આ વખતે ચોમાસું વહેલું આવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ એ વચ્ચે હવે વાવાઝોડાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે જે અરબ સાગર છે ત્યાં આગળ થોડી ઘણી હિલચાલ જોવા મળી રહી છે અને તેના કારણે આ જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટપણે કહેવામાં નથી આવ્યું કે પછી આગામી સમયમાં વાવાઝોડું ત્રાટકશે કે કેમ તેને લઈને સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ કયા પ્રકારે હિલચાલ જોવા મળી રહી છે સૌથી પહેલા તેના પર નજર કરી લઈશું કે કયા પ્રકારની આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે અને કઈ એવી હિલચાલ જોવા મળી રહી છે। હવે બે સિસ્ટમ સક્રિય થઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલા અરબ સાગરમાં અહીંયા હિલચાલ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે પવનો છે તે ગોળ આકારમાં ફૂંકાઈ રહ્યા છે, એટલે કે અહીંયા એક આઈ ક્રિએટ થઈ રહી છે અને તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને જેમ જેમ સમય વીતતો જશે, એટલે કે લગભગ 21 થી 23 મેનો એ સમયગાળો છે કે જ્યારે એ જે સિસ્ટમ છે તેની સક્રિય થશે અને ત્યારબાદ એ લો પ્રેશર પણ વર્તાશે, એટલે સૌથી પહેલા સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ છે તે સક્રિય થશે। અહીંયા તમે સૌથી પહેલા નજર કરો તો કેરળથી તેની શરૂઆત થશે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે અને ત્યારબાદ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં આગળ છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે અને વાવાઝોડાની અસરો પણ જોવા મળી શકે છે, પરંતુ આ એક મોડલ જારી કરવામાં આવ્યું છે જે ECMWF વેધર મોડલ છે, તેમાં આ હિલચાલ જોવા મળી રહી છે, પરંતુ આ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું કે વાવાઝોડું ત્રાટકશે જ, એટલે એના ઉપર આપણે નજર કરી રહ્યા છીએ કે અહીંયા 23 મે થી લઈને જે 30 મે સુધીની ગતિવિધિ છે તે અહીંયા જોવા મળી રહી છે। ધીરે ધીરે જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને ત્યારબાદ તે ગુજરાત પર પણ અસર કરશે। અહીંયા તમે જોઈ લો કે 23 તારીખની આ જે તસવીર છે તે તમે જોઈ લો કે અહીંયા ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, આજે આઈ આખી ક્રિએટ થઈ રહી છે અને ધીરે ધીરે તે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે, એટલે ત્યાં આગળ વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે। જેમ જેમ સમય વીતતો જશે એમ ગુજરાત તરફ પણ આ જે પવનો છે તે ફૂંકાશે, પરંતુ તેની તીવ્રતા કેટલી હશે અથવા તો તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, એટલે આગળ જઈને આ જે પવનો છે તે વિખેરાઈ પણ શકે છે, જે વાવાઝોડાની જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે પણ આગળ જઈને વિખેરાઈ શકે છે, એટલે આ અરબ સાગરમાં જે હિલચાલ થઈ રહી છે તેની આ તસવીરો સામે આવી છે। બીજી તરફ IMD દ્વારા પણ આખું એક મોડલ જારી કરવામાં આવ્યું છે, તેમાં પણ આપણે નજર કરીશું કે કયા પ્રકારે આખી સિસ્ટમ સક્રિય થઈ રહી છે। જે IMD નું જે GFS મોડલ છે તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે અહીંયા નીચેથી આખી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને જે ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના ભાગો છે અથવા તો જે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં આગળ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના કારણે ત્યાં આગળ વરસાદ થતો નજરે પડી રહ્યો છે। ધીરે ધીરે જે કેરળથી વરસાદની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ તે મહારાષ્ટ્રમાં ચોમાસું એન્ટર થતું હોય છે અને ત્યારબાદ ગુજરાતમાં તેની અસર જોવા મળતી હોય છે, એટલે એ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે। અહીંયા ક્યાંક આપણને સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને તેની આ તસવીર સામે આવી છે કે એક મોડેલ જારી કરવામાં આવ્યું છે કે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કદાચ વાવાઝોડું આવી શકે છે, થોડી હિલચાલ જોવા મળી રહી છે અને તેના કારણે ગુજરાત પર સીધી અસર જોવા મળી શકે છે, પરંતુ આ બંને મોડલ જે જારી કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે ન કહી શકાય કે આ કેટલું તીવ્ર બનશે અથવા તો જે પવનો ફૂંકાશે તેની તીવ્રતા શું વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે ન કહી શકાય। હવે આપણે જે અત્યાર સુધી જોયું એ અહીંયા અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી હતી, હવે જે તસવીર સામે આવી છે, હવે જે મોડલ જારી કરવામાં આવ્યું છે જે GFS વેધર મોડલ છે તેમાં અરબ સાગરમાં કોઈ પણ પ્રકારની અહીંયા હિલચાલ નથી જોવા મળી રહી, પરંતુ તેમાં બંગાળની ખાડીમાં હિલચાલ જોવા મળી રહી છે અને અહીંયા આગળ આઈ ક્રિએટ થઈ રહી છે। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તે કદાચ આગળ વધશે અને પછી અહીંયાના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ અથવા તો વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ GFS વેધર મોડલ છે કે જેમાં અરબ સાગરમાં કોઈ પણ પ્રકારની હિલચાલ નથી જોવા મળી રહી, પરંતુ બંગાળની ખાડીમાં હિલચાલ જોવા મળી રહી છે। હવે વાવાઝોડાની ખાસ કરીને વાત કરવામાં આવે તો વાવાઝોડામાં ખાસ કરીને જે ચાર જે હોય છે પરિબળો તે સૌથી વધારે લાગુ પડતા હોય છે, અથવા તો જે હવાના પવનો હોય છે તે જે ફૂંકાતા હોય છે તે 4 લેવલમાંથી પસાર થતા હોય છે। સૌથી પહેલા તો જે સિસ્ટમ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય છે, ત્યારબાદ તે લો પ્રેશરમાં પરિવર્તિત થતી હોય છે, ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થતી હોય છે, ત્યારબાદ ડિપ્રેશનમાં અને પછી ડીપ ડિપ્રેશન સર્જાતું હોય છે અને ત્યારબાદ
વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। એટલે જેટલી પણ અત્યાર સુધીની તસવીરો જોઈ, જે પણ મોડેલો જોયા, તેમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી સમયમાં વાવાઝોડું આવી શકે છે, પરંતુ એવું સ્પષ્ટપણે કહેવામાં નથી આવ્યું કેટલું તીવ્ર બનશે, કઈ તરફ જશે, અથવા તો આગળ જઈને ફંટાઈ પણ શકે છે અને વાવાઝોડું ન પણ આવી શકે। પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ બુલેટિન જારી કરવામાં આવશે ત્યારે તેને લઈને વધુ અપડેટ પણ આપણને મળશે અને વરસાદ અથવા તો વાવાઝોડું અથવા તો ચોમાસું કેવું રહેશે તેની જાણકારી પ્રાપ્ત થશે।